અમદાવાદના જમાલપુર વોર્ડમાં ચૂંટણી જંગ જામ્યો છે। ઉમેદવારો હવે પરંપરા અને જનસંપર્કનો અનોખો સંગમ સાધી મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે। રિલીફ રોડથી રાયખડ સુધી આજે જનમેદની વચ્ચે ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું। અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે। આજે વોર્ડના ચારેય ઉમેદવારો દ્વારા સંયુક્ત રીતે ભવ્ય રેલી અને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રચાર પ્રવાસ રિલીફ રોડથી શરૂ થઈ જાનસાપની ગલી પટવા શેરી થઈને રાયખડ દરવાજા પાસે આવેલા કાજીના ધાબા વિસ્તારમાં સંપન્ન થયો હતો। આ પ્રચાર દરમિયાન સૌથી આકર્ષક પાસું ઉમેદવારોનો અનોખો અંદાજ રહ્યો હતો। મારવાડી સમાજમાં માન અને ગૌરવનું પ્રતીક ગણાતી પરંપરાગત પાઘડી પહેરીને ઉમેદવારો મતદારોની વચ્ચે પહોંચ્યા હતા। ખાસ કરીને બે મહિલા ઉમેદવારોએ પણ પાઘડી ધારણ કરી પ્રચારમાં જોડાતા આ દ્રશ્યોએ સ્થાનિકોમાં કુતૂહલ અને આદર જગાવ્યો હતો। આ પહેલ દ્વારા ઉમેદવારોએ તમામ સમાજના લોકો સાથે આત્મીયતા કેળવવાનો પ્રયાસ કર્યો છે। માત્ર પ્રદર્શન જ નહીં પણ ઉમેદવારોએ લોકોની વચ્ચે જઈને તેમના પાયાના પ્રશ્નો સાંભળ્યા હતા। રસ્તાની બિસ્માર હાલત, પાણીની તંગી અને સફાઈ જેવા સ્થાનિક મુદ્દાઓ પર લોકો સાથે સીધો સંવાદ કરી આગામી સમયમાં તેના નિરાકરણની ખાતરી આપી હતી। યુવા નેતા શાહનવાઝ શેખે આ તકે વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે દાવો કર્યો છે કે તેમની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત છે અને જનતાનો પ્રતિસાદ તેમની તરફેણમાં છે। જો કે આખરી ફેસલો તો મતપેટીમાં કેદ મતદારોના હાથમાં જ રહેશે। બીજી તરફ રાજકીય સમીકરણો પણ બદલાયા છે। મુસ્તાકભાઈ ખાદીવાળાએ એઆઈએમઆઈએમ છોડીને કોંગ્રેસનો પંજો પકડવાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે સંગઠનમાં સંકલનનો અભાવ અને કાર્યપદ્ધતિ પ્રત્યેના અસંતોષને કારણે તેમણે આ મોટો નિર્ણય લીધો છે। રિપોર્ટર શરીફ ખાંચી, જમાલપુર, અમદાવાદ। युवा नेता शाहनवाज़ शेख द्वारा તમામ કાર્યકર કેન્ડિડેટ અને કાર્યકર્તાઓની સાથે અહીંયા વિસ્તારની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ડોર પ્રચાર કરવામાં अमदावाद शहर की सबसे ज्यादा हाईएस्ट वोटर्स जीतेगी में नहीं है। इस तरीके से जनता का आशीर्वाद मिल रही है। देखिए लाखों की संख्या में लोग जुट रहे हैं, हजारों लोग यहाँ पर रैली में शामिल आ रहे हैं और सब लोग प्यार दे रहे हैं रमेश सिंह। मैं समझता हूँ कि जो अहमदाबाद में सबसे हाईएस्ट वोटों से पहले जीतेगी तो जमालपुर अभी कांग्रेस पार्टी और आप और कोई भी सामने वाले से बीजेपी की डिपोजिट पहले भी सब हुई है, अभी भी जीतोगे। बाकी के विरोधियों की भी डिपोजिट होगी। सिर्फ और सिर्फ कांग्रेस यहाँ पर चारों के चार प्रत्याशी कर आएंगे। हाईएस्ट काम मुद्दों की बात करते हैं। हमने जनता के लिए काम किया, यहाँ के विधायक ने लोगों के लिए काम किया है, कांग्रेस के कार्यकर्ताओं ने काम किया है, कांग्रेस की बड़े नीचे लोगों काम करेंगे। इससे ये समझ में आ रहा है सबसे हाईएस्ट वोटों से अहमदाबाद में
जमालपुर की दोनों जीतेगी। उसका कोई सूत्र हो तो એમાં પેલા કોર્પોરેટર હતા આ વિસ્તારમાં ચાર પાંચ એમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવજો તેને લઈને શું છે? કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું કારણ એ છે કે તેના મૂળ પાર્ટીમાં ત્યાં સંગઠનનો અભાવ, ત્યાં કોઈ ડેકોરમ નથી, ડિસિપ્લિન નથી, એમાં આવી રીતે પ્રભારી કોણ છે, અમદાવાદ શહેરના પ્રમુખને પૂછ્યા વગર બધા મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે. એટલે ડિસિપ્લિન નામનું કોઈ ત્યાં વ્યવસ્થા નથી. એટલા માટે બિલકુલ આ લોકોને ત્યાં ડિસિપ્લિન મૂળ કારણ એ છે ત્યાં બધાને જ્યાં મીઠાલાલ નું કામ છે બધા જે વિજયપુર એનું કામ છે સાચુપુર એનું કામ નથી. આપણે મૂકી અને આ પાર્ટી જોડીને કોંગ્રેસમાં જોડાયો એટલે ક્યાંય ને ક્યાંય સંગઠનનો અભાવ છે. એના કારણે તમે એમ પાર્ટી મૂકી અને કોંગ્રેસ પાર્ટીને પસંદ કરીએ. બિલકુલ બિલકુલ સંગઠન ડેકોરિયમ બધું એ જળવાઈ રહેતું છે. અત્યારે તમે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી તો શું લાગે અહીંની જનતા તમને કેવી રીતના વોટ આપશે અને તમે કેવી રીતના 5 વર્ષ આજે મને શું કામ કર્યું? મને મારી જનતા પર પૂરો ભરોસો છે. 5 વર્ષ હું જમીન પર બેસીને લોકોના કામ કર્યા છે. લોકો મારા કામની સરાહના કરે છે. આ જોઈ લો બધાની પબ્લિકની વચ્ચે મારી ચેનલને બધાને મેં કામ કર્યું છે. બધા મારી પબ્લિકને મારી જનતા અહીંયા જમાલપુરની મારી સાથે છે. રાજીનામું આપીને એમનું કહેવાનું કોંગ્રેસ જોઈન કરવાનું માત્ર એવું કામ હતું કે અંદર જે સંગઠન હતું તે સંગઠનનું કામ બરાબર નહોતું અને સંગઠન બરાબર રીતે નતા સંગઠનમાં કોઈ પણ કોઈની બરાબર રીતે કામ નતું કરતું. એ કારણસર પાર્ટીઓ છોડી અને કોંગ્રેસની વિચારધારા પર કોંગ્રેસ પાર્ટી અમે જોઈન કરી. અત્યારે હાલમાં કોંગ્રેસે જે નવા ઉમેદવારને કહેવાય કુરેશી સમાજના એક બહુ નામિક માણસ જે છે એમને પણ કોંગ્રેસ પાર્ટી આ વખતે ટિકિટ આપેલી છે. તેમની સાથે પણ અમે વાતચીત કરીશું. શું અત્યારે હાલમાં જમાલપુર અને અત્યારે હાલમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો કેવી રીતના તમે જોઈ રહ્યા છો અને શું જનતાની સમસ્યા શું છે? સર અમે છેલ્લા 8-5 વર્ષથી જનતાને મળી રહ્યો છે. તમને વ્યાપક પ્રેમ મળી રહ્યો છે કારણ કે અમે આ વિસ્તારના સૌથી 20 વર્ષથી એક ઈમાનદારી વફાદારી પૂર્વક જે કામ કર્યું છે એ કામને તમે કોંગ્રેસે બતાવ્યો તમે માટે વધારે સમર્થન કરી રહ્યું છે. ખાસ કરીને અમારા ધારાસભ્યશ્રીએ જે કામો કરીએ છીએ એ કામોની જોડે આપણે સંકળાયેલા હતા. ખાસ કરીને રોડ રસ્તા ગટર અર્બન હેલ્થ સેક્ટરો વિવિધ ટ્રસ્ટોમાં જે પીએસ બંધ થઈ જતા પ્રજાને આરોગ્ય ભોગવી પડી. અમારા ધારાસભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટી એમને પણ અમારા ધારાસભ્ય જ્યારે લડી લોકો બેસી હવે વિશ્વાસ છે આ પેનલ એબીસી 40,000 જોશું અને છેલ્લા 20 વર્ષથી 25 થી 50 ઇલેક્શન ગયા છે. આ વર્ષે તમારે કોઈ સમસ્યા આપ પણ જાણો છો અને એની પર કોઈ સવાલો પણ નથી કરતા. વ્યાપક પ્રેમ અને અમારા સ્વભાવથી અમારી સ્થિતિ છે શું વાત મને તો જો આજે અત્યારે આપ જો છો જનમેદની મારી સામે છે, આપની સમક્ષ છે અને મીડિયા કર્મી છે આપની સાથે છે. કોંગ્રેસ અત્યારે અમદાવાદ શહેરમાં બહુ સારું શું ધરાવે છે અને કોંગ્રેસ અમારે 4 સીટો અમે છે જમાલપુરમાં બહુમતીથી અમે જીતીને આવીશું. આવા અમારા જે ઉમેદવારો છે 4 ઉમેદવાર શિક્ષિત છે અને જાગૃત ઉમેદવાર છે. ખૂબ સારા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે અને કોંગ્રેસે આ જે વખતે જે ઉમેદવારો આપ્યા છે એ પેનલ કોંગ્રેસની આવવાની છે અને આવીને અમદાવાદ શહેરમાં કોર્પોરેશનમાં આ પેનલ જમાલપુર વોર્ડમાં જે બી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવશે અને કામ કરશે. આવી માહિતી આપું છું જમાલપુર વોર્ડ પ્રમુખ તરીકે. મને જે ખાતરી છે કે મારી પેનલને હું જીતાડી લાવીશ. અત્યારે તમે જનતાની વચ્ચે જઈ રહ્યા છો તો જનતાની સમસ્યા જનતા સુધી જઈ રહી છે
જનતાની શું માંગો છે? જનતાની એક જ માંગ હોય છે, જેમ કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વોર્ડ હોય એમાં જનતાની માંગ હોય છે કે આપણે જે છે કે જમાલપુરમાં સમજો કે ગટર ના હોય, પથ્થર ના હોય, પાણી ના હોય, પ્રોબ્લેમ્સ હોય, આ પ્રોબ્લેમ્સ હોય છે. એ અમે લોકો અમારા એમએલએ શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા છે, એમણે બહુ સારું કામ કર્યું છે ને આજે મને પૂરો વિશ્વાસ છે કે અમે આજે 4 ઉમેદવારો જે જીતીને આવશે તો અમે હું વચન આપું છું, વાયદો નથી કરતો છૂટો, હું વચન આપું છું કે મારા 4 કાઉન્સિલરો કામ કરશે અને જે કઈ સમસ્યાઓ છે લોકોની એ समस्याનો हल અમે લાવીશું એવી અમે ગેરંટી આપીએ છીએ। देखिए 2026 के अहमदाबाद महानगर पालिका के चुनाव में इसी वार्ड की अगर मैं बात करूं तो हमारे जो चारों के चारों कैंडिडेट हैं, एजुकेटेड लोग इस वार्ड में दिए गए हैं, युवा लोग को दिया है, दोनों महिलाएं हमारी बहनें भी पढ़ी लिखी है। इस वार्ड के अंदर में जिस तरह से पिछले बार भी हमें जो विजय हासिल हुई थी उस विजय को पुनः हासिल करने के लिए अच्छे उम्मीदवार दिए गए हैं। और एएमसी चुनाव में जिस तरह से भ्रष्टाचार का शासन, जिस तरह से बुनियादी सेवाओं का दोहन, जो बुनियादी सेवाएं कांग्रेस के कार्यकाल में इस क्षेत्र में थी उसका पूरी तरह दोहन करके, और जो नए फंड है, जो जनता की जेब से जो पैसे निकलते हैं और जो जनता की जेब के, चाहे वो पानी के कर के माध्यम से, चाहे रस्तों के रोड टैक्स के माध्यम से, चाहे घर के टैक्स के माध्यम से, चाहे और भी कई बाजारों के शुल्क के माध्यम से जो पैसा महानगर पालिका इकट्ठा करती है एएमसी, वो पैसा अगर पूरी तरह से जनता के लिए खर्चा करती पिछले कई वर्षों से तो अहमदाबाद चमन होता, अहमदाबाद में गड्ढे नहीं होते, अहमदाबाद में बनाए हुए पुल उद्घाटन होने के पहले तोड़ने के लिए तैयार नहीं होते, अहमदाबाद में अच्छे स्वच्छ पानी की व्यवस्थाएं होती, अहमदाबाद में अच्छे अस्पताल बनते, ना कि अस्पतालों को बंद करके शहर के बाहर कई दूर एरिया में अस्पताल बनाने का काम इस सरकार ने किया है। मैं समझता हूं कि जनता उनसे उब चुकी है और अच्छे उम्मीदवार और कांग्रेस के विचारधारा और कांग्रेस के लोगों के साथ इस बार जनता खड़ी रहेगी और हम इस बार ताकत के साथ पूरे के पूरे उम्मीदवार पूरी चुस्ती के साथ लड़कर मैं समझता हूं कि एएमसी के अंदर कांग्रेस का झंडा फहराएंगे। ये जमालपुर कॉरपोरेशन के इलेक्शन के लिए हमारे आज सम्मानीय नेता प्रभारी श्री रामकिशन ओझा जी आए हैं और हमारे चारों कैंडिडेट भी यहाँ पर है। ये रैली नहीं है सिर्फ, ये हमारा डोर टू डोर का राउंड है आज का रात का। तो जिस तरह से कांग्रेस पार्टी ने चारों उम्मीदवारों को यहाँ पर जो दिए टिकट है वो एजुकेटेड पढ़े लिखे लोग हैं और खास करके जब लोगों के बीच में जाते हैं तो लोग खुद कहते हैं कि कांग्रेस ने बहुत अच्छे उम्मीदवार आपके बीच में रखे हैं। जिस तरह से आपको मैं बताऊं कि जमालपुर खड़िया विधानसभा के अंदर पिछले 2022 के इलेक्शन के अंदर मुझे जंगी बहुमती से जमालपुर खड़िया के लोगों ने जिताकर भेजा था। इसी तरह मेरे विधानसभा विस्तार में आते बहरामपुरा, खाड़िया और जमालपुर के अंदर लोगों ने विश्वास रखा है कि आने वाले दिनों के अंदर जिस तरह से आपको हमने वोट दिए थे और सामने वाले उम्मीदवार की डिपॉजिट चली गई थी, इसी तरह मैं समझता हूं कि कॉर्पोरेशन के इलेक्शन के अंदर भी जो इलेक्शन हमारे सामने जो पार्टियां लड़ती है उन तमाम लोगों की डिपॉजिट जाने वाली है। क्योंकि जिस तरह से 5 साल हमारे मेरे कार्यकाल के अंदर मैंने जो काम किए, 2 टर्म से मैं एमएलए हूं इस विस्तार से, और जो मैंने काम किए लोगों की रोज बरोज की समस्या है, लोग जो परेशानी से जूझ रहे थे वो तमाम परेशानियों को सॉल्व करने की हमने कोशिश की। हमने जो प्रोजेक्ट के बड़े बड़े काम है, हमने सरदार बाग को भी नया डेवलप किया, इसके पहले मैंने विक्टोरिया गार्डन बनाया, पानी की टांकी बनाई, अर्बन हेल्थ सेंटर बनाया, सीएचसी सेंटर बनाई, ड्रेनेज पंपिंग स्टेशन बनाया, विस्तारों के अंदर लाइब्रेरी बनाई, अंग्रेजी मीडियम की स्कूलें बनाई। और जो आजकल जिस तरह से लोगों के अंदर या हर गली के अंदर या मोहल्लों में लोगों को आरसीसी रोड की जरूरत है, पानी की लाइनों की जरूरत है, स्ट्रीट लाइट की जरूरत है, वहाँ हम लोग तमाम जो बड़े काम वो मैं एमएलए की ग्रांट से करवाता हूँ। मुझे भरोसा और विश्वास है कि कांग्रेस पार्टी की ये पैनल जीतकर लोगों के बीच में जिस तरह से मैं काम करता था इसी तरह लोगों के बीच में ये लोग भी काम करेंगे और अपना नाम और कांग्रेस पार्टी का नाम रोशन करेंगे। जिस तरह से हमारे सम्मानीय नेता ने कहा है कि 2027 के अंदर कांग्रेस की सरकार बनेगी गुजरात के अंदर, तो आज से मैं समझता हूं कि गुजरात के अंदर जो हमारे नेता ने जो बात की थी वो बात को हम जरूर से पूरी करेंगे और हमारे चारों कैंडिडेट
और अहमदाबाद शहर के अंदर और गुजरात के अंदर जहां जहां भी कांग्रेस के कैंडिडेट लड़ते हैं वो भव्य वोटों से विजय होंगे, मुझे भरोसा और विश्वास है।